નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ હાથીજણો સર્કલ છે, લાલ ગેબી સર્કલ કહેવાય છે, ગેબી સર્કલ। અને આપણે અત્યારે અઘોરા મોલમાં મુલાકાતે જવાના છીએ અને અહીંયા એક હોલ્ટ કર્યો છે અને અહીંયા બજરંગ ટી કાફે છે। આપણી સાથે અત્યારે મનોજભાઈ, જયેશભાઈ અને ચિરાગભાઈ છે અને ચા નાસ્તા માટે અહીંયા ભરાયા છે અને જયેશભાઈએ પેમેન્ટ કર્યું છે। અહીંયા ચા અને નાસ્તા માટેની કૂપન લીધી છે અને અહીંયા સેલ્ફ સર્વિસ છે, એટલે કૂપન આપી અને હવે અહીંયા કડક મીઠી ચા સેલ્ફ સર્વિસ છે। અહીંયાથી ચા લઈ અને બહાર ઊભા બધા ચા નાસ્તો કરે છે, એટલે આપણે પણ અહીંયાથી બધા હવે બહાર આવ્યા છીએ। અહીંયા નાસ્તો પણ મળે છે અને સવારે લગભગ 11 વાગ્યા છે અત્યારે, અને આપણે ફાફડા અને ચા નાસ્તો અહીં કરવાનો છે। હાઈવે ઉપરની તમામ જે ચોકડીઓ છે, સર્કલ છે, ત્યાં અત્યારે ખાણીપીણીના સ્ટોલ બહુ જ થયા છે। દરેક મુખ્ય સર્કલ પાસે ચાની એક સરસ દુકાન હોય છે અને નાસ્તા માટેની પણ સરસ એક ફેમસ દુકાન હોય છે। અને અત્યારે ખાણીપીણીનું ખૂબ જ ચલણ છે, આપણે જોઈએ છીએ। ચિરાગભાઈ છે અને ગરમા ગરમ ચા પી રહ્યા છે, મનોજભાઈ છે અને જયેશભાઈ નાસ્તો લેવા ગયા છે, એટલે સેલ્ફ સર્વિસ છે, એટલે આ ફાફડાની ડીશ લઈ અને ચટણી, મરચાં અને પપૈયાની છીણ ને બધું છે, અને મરચાં થોડા વધારે લાવે છે અત્યારે। હાઈવે ઉપર જે ચા પાણી નાસ્તાના આવા કાઉન્ટર હોય છે, ખૂબ જ ધમધમતા હોય છે, અને ખાસ કરીને સવારે 11-12 વાગ્યા સુધી, અને આપણે 11 વાગે અહીંયા પહોંચ્યા છીએ અને ફાફડા સરસ આવી ગયા છે, મરચાં છે લીલા સરસ, અને અહીંયા ચા પણ આવી ગઈ છે। ચા પડી ના જાય એટલા માટે સરસ એ હોલ બનાવ્યા હતા। ખૂબ જ સરસ ટેસ્ટી પાપડા છે અને લગભગ સવારે અઘોરા મોલ તરફ જતા હતા તો રસ્તામાં હોલ્ટ કરી અને ચા નાસ્તો કરવા રોકાયા છીએ। વરસાદી વાતાવરણ છે અને આપણે આ ગાંધીનગર તરફ અઘોરા મોલ તરફ જવાના છીએ અને ત્યાંથી પછી અડાલજની વાવ જે છે, સુપ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવ, ત્યાં જવાના છીએ। પપૈયાની છીણ પણ ખૂબ જ સરસ છે, ટેસ્ટી છે અને માહોલ થોડો ખુશનુમા છે। લગભગ બપોર સમય છે, પરંતુ વાતાવરણ થોડું ઠંડક જેવું છે અને વરસાદ આવવાની શક્યતાઓ પણ છે। અને બધા મિત્રો સાથે આપણે ફાફડા અને ચા નાસ્તો કરી રહ્યા છીએ। ડેલી બ્લોગના ભાગરૂપે આપણે શૂટ કર્યું છે, પરંતુ આપણે એક દિવસ લેટ શેર કરી રહ્યા છીએ અને સરસ કડક મીઠી ચા। અને મિત્રો, લોકલ ફોર વોકલ એ જે સૂત્ર છે, એ પ્રમાણે આપણા જે સ્થાનિક ચાના કેટલાક નામ ફેમસ થયા છે। ધારો કે રાજાધિરાજ છે, પછી પટેલ રજવાડી ચા છે, દ્વારકાધીશ છે, આ બધા નામ જે એને ફ્રેન્ચાઇઝીસ આપે છે ને ઠેર ઠેર એ નામથી જ આવા ચાના સ્ટોલ બધા બનાવ્યા હોય છે। એટલે લોકલ ફોર વોકલ, આપણા સ્થાનિક જે ગુજરાતી નામો છે, એ ચાની હાટડીઓ બધી લોકલ નામથી અત્યારે ખૂબ જ ફેમસ થાય છે અને આધુનિક સુવિધાઓ હોય છે ને ખાસ કરીને ગોપાલક પરિવાર
બધા હવે આવી ચાની આટડીઓ ખોલતા હોય છે અને જૂનો ઘણી જગ્યાએ લુક જૂના પ્રાચીન આપણી હાટ હોય એ ટાઈપનો લુક રાખવામાં આવે છે. ઘણી જગ્યાએ પિત્તળની આપણે જે પ્રાચીન કીટલીઓ હતી એ પણ ડેકોરેટિવ માટે ત્યાં લગાવવામાં આવે છે. વિવિધ અલગ અલગ પ્રકારે ડેકોરેટિવ કરવામાં આવે છે. અને મનોજભાઈ છે અહીંયા પાણીની બોટલ લેવા જઈ રહ્યા છે. સેલ્ફ સર્વિસ છે, કાઉન્ટર પર પેમેન્ટ કરો અને જે જોઈએ તે જાતે સ્વયં લઈ લો. એટલે મનોજભાઈએ પાણીની બોટલ લીધી છે ને હવે એમણે પેમેન્ટ પણ કરી દીધું છે અને બાકીના પૈસા પરત લઈ લીધા છે. હવે થોડો સમય છે આપણે આ કરન્સી કેશ કરન્સી ચૂકવવાનો હવે, કારણ કે હવે ડિજિટલ પેમેન્ટ લગભગ ઘણી જગ્યાએ થાય છે હવે. એટલે ટૂંક જ સમયમાં આપણે આજે રૂપિયા હાથમાં લઈને જઈએ છીએ એ બધું બંધ થઈ જશે અને ડિજિટલ પેમેન્ટ થશે. કાર્ડથી જ બધા સિસ્ટમથી મોબાઈલથી જ પેમેન્ટ કરશે. એ સમય હવે બહુ જ નજીક આવી રહ્યો છે. અને આ ગેબી સર્કલ હાથીજણ બજરંગ ટી કાફે છે, અહીંયા આપણે રોકાયા છીએ અને આપણે ડેલી બ્લોગનો ભાગરૂપે જ કવરેજ કર્યું છે. ચા નાસ્તો થઈ ગયા છે ને હવે આપણે ગાંધીનગર તરફ અગોરા મોલમાં જવાના છીએ. અને ત્યાં મુલાકાત લીધા પછી આપણે અડાલજની વાવ એનું કવરેજ કરવા જવાના છીએ આજે. ચિરાગભાઈ આવી ગયા છે અને મનોજભાઈ પણ આવી ગયા છે. હવે વે ટુ અગોરા મોલ એ તરફ જઈશું આપણે. અને આ રોડ ઉપર આપણે જોઈશું કે વિકાસ કેવો થઈ રહ્યો છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે. તમે જુઓ કેટલો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે એ આપણે અત્યારે આ બ્લોગમાં જોઈશું. જબરજસ્ત કન્સ્ટ્રક્શન ચાલુ છે. વ્યવસાયિક સ્થળ અને રહેઠાણ ભવ્યથી ભવ્ય બની રહ્યા છે અને રોડ રસ્તા પણ સતત નવા અને સુવિધાજનક બની રહ્યા છે એ આપણે જોઈશું. હવે અત્યારે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે એમ કહી શકાય, કારણ કે ગુજરાત અને દેશ અત્યારે જબરજસ્ત વિકાસ કરી રહ્યા છે. નાગરિકો માટે તમામ લગભગ આધુનિક સુવિધાઓથી સજ્જ દુનિયા થઈ રહી છે. રોડ રસ્તા તમે જોઈ શકો છો ખૂબ જ પહોળા અને આધુનિક બની રહ્યા છે. અને એ સાથે વ્યાપારી સંકુલો, ધંધા રોજગારના જે સ્થળો છે એ પણ ખૂબ જ ભવ્યથી ભવ્ય બની રહ્યા છે. સાથે લોકોનું જીવન ધોરણ પણ શહેરમાં આપ જોવો છો હાઈફાઈ રેસિડન્સ બની રહ્યા છે, બહુમાળી મકાનો બની રહ્યા છે. અને અત્યારે આપણે અગોરા તરફ જઈ રહ્યા છીએ. ટોલ બૂથ, પરંતુ 4 વ્હીલ માટે આ ટોલ ટેક્સ મુક્તિ છે. બહુમાળી બિલ્ડિંગો અમદાવાદમાં અત્યારે જબરજસ્ત બની રહી છે અને હવે 13 માળ સુધીની કંઈ પરમિશન આપવામાં આવે છે. હવે જો આ સ્માર્ટ બજાર છે અને અનેક નામાંકિત બ્રાન્ડેડ કંપનીઓ વિવિધ પ્રોડક્ટની એના અમદાવાદમાં અને નાના નાના શહેરમાં, નડિયાદ જેવા શહેરમાં આપણે નામાંકિત કંપનીઓના શોરૂમ બની રહ્યા છે. આ વોકવે છે, આપ જોઈ રહ્યા છો, અમદાવાદ છે. આ સુવિધાજનક સુવિધાસભર આપણો અમદાવાદ છે. વોકવે છે, તમે જો ઉપર નાગરિકોને અવર જવર માટે કેટલો ભવ્ય વિશાળ વોકવે બનાવાયો છે. અને સતત ભવ્ય તોતિંગ ઊંચા બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. સતત તમને વિકાસ, હાઈવેની આજુબાજુ જુઓ તો વિકાસ જોવામાં આવે છે.
અને બ્રિજ, રોડ, રસ્તા કેટલા મોટા અને પહોળા બ્રિજ રસ્તાઓનું સતત નિર્માણ થઈ રહ્યું છે. એટલે આપણે થોડો વિકાસની વાટે છીએ અને થોડું એનું કવરેજ કર્યું છે. અમદાવાદમાં આપણે મેટ્રો ટ્રેન અને આપણે અમદાવાદથી મુંબઈ માટે બુલેટ ટ્રેન એની કામગીરી ચાલુ છે અને મેટ્રો અત્યારે અમદાવાદમાં સરસ ચાલે છે. અને તમામ સર્કલ પણ જો તમે આધુનિક બનાવાઈ રહ્યા છે, એટ્રેક્ટિવ બનાવી રહ્યા છે. વિશાળ પુલ અને આધુનિક સર્કલો, પહોળા રોડ રસ્તા, વેપારી સંકુલ એ પણ સરસ બની રહ્યા છે. અને આપણે અગોરા મોલ પર આવી ગયા છીએ. કેવું નૈસર્ગિક વાતાવરણ બનાવ્યું છે, આપ જોઈ શકો છો. અને આ ભવ્ય સરસ અગોરા મોલ છે. અગોરા મોલમાં સ્વાગત છે. ત્યાં મનોજભાઈ ઉભા હતા. હવે આપણે અંદર મોલની અંદર જઈશું. સૌ પ્રથમ જ ગણપતિ દાદાની સરસ નાનકડી પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. વિધિવત એની સ્થાપના થઈ હશે. અને હનુમાન દાદા, પંચમુખી હનુમાન દાદાની સરસ પ્રતિમા છે. મોલમાં ભગવાનના દર્શન કરી અને દરેક ખરીદદાર અંદર આવે છે એટલે એની પોતાની પસંદગીની ચીજ વસ્તુ અહીંયા મળી રહે. મોલ એટલે બાળકોને લઈને આવ્યા હોય તો મોજ કરવાની હોય છે. અને એવી નાની ટ્રેન પણ છે અહીંયા આગળ. અને ભવ્ય મોલ છે, આપ જોઈ શકો છો. અને આ બાળકો માટે છુક ગાડી, રેલવે, બાળ રેલવે હતી. અને આ મોલની અંદર બધે એટલામાં ચક્કર મારતી હોય છે. આપણે અગોરા મોલમાં બીજી વખત આવ્યા છે. અગાઉ એક વખત આવ્યા હતા, પરંતુ આજે ડેલી વ્લોગના ભાગરૂપે થોડું કવરેજ કર્યું છે આપણે. અત્યારે આપણે આ મોલની માત્ર મુલાકાત લીધી છે. ખરીદી કરવાની છે. જે સ્માર્ટ બજાર છે એમાં થોડી ખરીદી કરીશું. પરંતુ ખાસ તો આપણે અડાલજ વાવનું કવરેજ કરવા જવાના છે. ભગવાન ગૌતમ બુદ્ધની સરસ પ્રતિમા છે, વિશાળ પ્રતિમા છે. અને અહીંયા નામાંકિત કંપનીની બેગનો આ શોરૂમ છે. આપણે એની મુલાકાત પણ લઈ રહ્યા છીએ. અને મનોજભાઈ છે, બધી બેગો જોઈ રહ્યા છે. અલગ અલગ પ્રકારની, અલગ કલરની, અલગ રેન્જની બધી બેગો છે. અને આ ટોય રેલવે અહીંયા જે બાળકો લઈને આવ્યા હોય ફેમિલી, તો એમના બાળકોના મોજ માટે ટોય રેલવે છે. અને આ વિશાળ અગોરા મોલ છે. વિવિધ અલગ પ્રકારે આકર્ષણ અહીંયા ઊભું કરવામાં આવે છે. અને ચિરાગભાઈ છે અહીંયા ખરીદી કરીને આવ્યા છે. ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું ખરીદી કરી છે એમણે. જો આ ફ્રેન્ચ ફ્રાઈઝ ને અને ખાણીપીણીની થોડી વસ્તુઓ ખરીદી કરી છે. અને અગોરા મોલમાં આપણે જે ઇન્ક્વાયરી કરવાની હતી, જે જાણકારી મેળવવાની હતી, જે હવે આપણે ખરીદી કરવાની છે, એ બધી જાણકારી આપણે મેળવી લીધી છે. અને અત્યારે આપણે અહીંયા સ્માર્ટ બજાર છે, રિલાયન્સ સ્માર્ટ બજાર. અહીંયા સ્માર્ટ બજારની બહાર ઊભા છીએ. અગાઉના સમયે આવા મોલ, બહાર જોયું તે બિલ્ડિંગો, પહોળા પુલ, રસ્તા, વોકવે, આ બધું આપણે મુંબઈ અને દક્ષિણ ભારતમાં ખાસ જોવા મળતું હતું. અને ત્યાંથી ઉત્તર તરફ જાઓ તો થોડો વિકાસ ઓછો જોવા મળતો હતો. પરંતુ હવે આપણા ગુજરાતમાં વિશ્વ કક્ષાની સુવિધા સાથેના મોલ
રેસિડેન્સ એ બધું ઉપલબ્ધ છે. ગુજરાત ખૂબ જ હરણફાળ વિકાસ કરી રહ્યું છે અને બેઝમેન્ટમાં આપણે જઈ રહ્યા છીએ. અહીંયા ગાડી પાર્ક કરેલી છે. એટલે અહીંયાથી આપણે હવે સીધા જ અડાલજ વાવ તરફ જઈશું. ડેલી બ્લોગના ભાગરૂપે આપણે આવા થોડા વિડીયો બનાવીએ છીએ અને જે સ્થળે મુલાકાતે જવાનું હોય એ તો આપણે એક અલગ બ્લોગ શેર કરીએ છીએ, પરંતુ એ દરમિયાન ચા પાણી નાસ્તા કરીએ, અન્ય ખરીદી કરીએ તો એ બધું પણ એ નજારો પણ આપણે બતાવીએ છીએ. અને આપણે મુખ્ય રોડ ઉપર ધીરે ધીરે આવી રહ્યા છીએ. આપણે હાઈવે, ઢાબા, ચા પાણીના સેન્ટરો, અન્ય સેન્ટરો એ બધાની મુલાકાત લઈએ છીએ. અને આજે આપણે આ અગોરા મોલની મુલાકાત લીધી છે. જવાનું છે અરણેજ વાવ જોવા, વાવનું કવરેજ કરવા. પરંતુ એ પહેલાં આપણે આ અગોરા મોલનું થોડું શૂટિંગ કર્યું છે. ખૂબ જ ભવ્ય અગોરા મોલ છે અને થોડું વાતાવરણ હવે વરસાદી માહોલ જામતો જાય છે. અને મિત્રો, આપણા જીપી સિરીઝ એના સબસ્ક્રાઈબર મિત્રોનો શુભાંક અત્યારે 9,999 પહોંચી ગયો છે અને થોડી જ વાર પછી આ આંકડો 10,000 પહોંચ્યો છે. એટલે આજનો દિવસ આપણા માટે તવારીખ બની ગયો છે. અને હવે અલ્પેશભાઈ પાસેથી શુભકામના. ઘનશ્યામભાઈની જે જીપી સિરીઝ ચાલે છે એમાં 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એને અમે એમને કોંગ્રેચ્યુલેશન્સ અને એમને અભિનંદન પાઠવીએ છીએ. કોંગ્રેચ્યુલેશન્સ ઘનશ્યામભાઈ. જય સ્વામિનારાયણ. તો મિત્રો, આ સાથે આપણે ડેલી વ્લોગના ભાગરૂપે જ આ વિડીયો અગોરા મોલની મુલાકાતનો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે હોય તેને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.